નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 3 દિવસ વરસાદ ભૂક્કા કાઢશે. હવામાન વિભાગે આપી ચેતવણી. ગરીબો માટે આવ્યા સારા સમાચાર. આયુષ્માન યોજનામાં મળશે મફત સારવાર. ફાર્મર રજિસ્ટ્રીને લઈને ખેડૂતોને મળશે અનેક યોજનાનો લાભ. ગુજરાતમાં ગરીબ પરિવારની દીકરીઓના ખાતામાં જમા થશે 12,000 રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થયો છે સુધારો. દેવા માફીને લઈને મામલો ગરમાયો. પશુપાલકો માટે આવ્યા ખુશખબર. ઘરેલું ગેસ સિલિન્ડરને લઈને ખુશખબર. શ્રમિક બસેરા યોજનાની જાહેરાત. વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર. ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી ફરી એકવાર વરસાદને લઈને આગાહી જાહેર. વાસ્તવમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણવાળી હવામાન પ્રણાલીના કારણે બુધવારે તામિલનાડુ અને ચેન્નઈ શહેરોમાં દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે આ સિસ્ટમના કારણે ભારત દેશના દક્ષિણી ભારતના તમામ રાજ્યમાં હાલ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે વરસાદી સિસ્ટમ નજીક પહોંચી છે, જેમના કારણે ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસ પણ વરસાદ ભૂક્કા કાઢશે તેવી આગાહી હાલ હવામાન નિષ્ણાંત સાથે મિત્રો કહી શકે કે હવામાન વિભાગ તરફથી હાલ અત્યારે આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ગુજરાત રાજ્યને લઈને રાજ્યમાં હાલ ઠંડી વધી રહી છે. લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, મહુવામાં તાપમાનમાં મિત્રો હાલ ઘટાડો થયો છે. તેથી લોકોને ઠંડી વધવાનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે. તાપમાનમાં સામાન્ય કરતાં 1 થી 2% ઘટાડો નોંધાયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત ચોખાને લઈને હાલ કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત ચોખા માત્ર 29 રૂપિયાના કિલોમાં તેમનું પેકેટ મળશે. દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ભારત ચોખા હવે લોકોને તેમની નજીકની દુકાન છે, મોલ છે ત્યાં ઉપલબ્ધ રહેશે. એટલે કે જે મિત્રો ભારત દેશમાં ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, તેમને પૂરતું અનાજ નથી મળતું, તે માટે મિત્રો ભારત સરકારે ભારત ચોખા નામની એક પ્રોડક્ટ લોન્ચ કરી છે. એટલે કે મિત્રો હાલ ભારત ચોખા છે મિત્રો ખાસ કરીને ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે, એમને અનાજ પૂરું પાડવા માટે હાલ 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારત ચોખા છે મિત્રો તમારા નજીકની દુકાનો પરથી તમે ખરીદી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત સારથી યોજનાની શરૂઆત. કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડલમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14,447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરથી ખેડૂત પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. જી હા મિત્રો, સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. આ અંગે સૌથી મોટા સમાચાર એ છે કે આ યોજનાનું નામ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે. તેને કેન્દ્ર સરકારે વર્ષ 1998માં શરૂ કરી હતી. આ એક અદ્ભુત યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર માત્ર 4%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો બજેટમાં એવી વાત થઈ હતી કે આ રકમ વધીને 5 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કાઢવા માંગતા હોય તો એ ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે તમે તમારા બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો.
જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાન આઈડી નંબર છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે, 7/8 એની નકલ છે. આ તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે. પરંતુ મિત્રો સવાલ એ છે કે શું ખરેખર કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે? ના મિત્રો, એવું કશું નથી કે મિત્રો હાલ બજેટમાં પણ કોઈ એવી જાહેરાત કરવામાં નથી આવી કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. પરંતુ જે સરકાર દ્વારા હાલ સૌપ્રથમ જે મિત્રો લોનની મર્યાદા હતી એ માત્ર 3 લાખ રૂપિયાની છે. એટલે કે ખેડૂત મિત્રોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં નવી જંત્રીને લઈને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવાઈ છે. કમિટી સરકારને પોતાનો પ્રતિભાવ આપશે, જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય લેશે. મહેસૂલ વિભાગ દ્વારા 36 પ્રકારની વિવિધ સુવિધાઓ પણ આપવામાં આવશે. જે લીધા બાદ આ તમામ સુવિધાઓને લઈને કોઈ પરેશાની સર્જાઈ હોય, કોઈ પ્રશ્ન થયા હોય તો તેને લઈને પણ કમિટી બનાવવામાં આવશે. તો હાલ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ 4 કરોડથી વધુ ગરીબ દર્દીઓને સારવાર થશે તેવું પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા હાલ ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં દરભંગામાં એમ્સના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં અત્યાર સુધી 4 કરોડથી વધુ ગરીબ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જો આ યોજના અમલમાં ન હોત તો આમાંથી મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હોત. તેના કારણે કરોડો પરિવારોને લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાની બચત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ દરેક ખેડૂત માટે 11 અંકની એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. આ નોંધણી 1 ઇન લાઈફ ટાઈમ કરવાની છે. ફાર્મર રજિસ્ટ્રીનો ફાયદો શું છે તેમના વિશે વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ મળશે. આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે. જેમાં મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, લઘુત્તમ ટેકાના ભાવની યોજના, કિસાન ક્રેડિટ કાર્ડની યોજના, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ઉપરાંત ખેડૂતલક્ષી તમામ યોજનાનો લાભ ખેડૂત આઈડીની અંતર્ગત ખેડૂત મિત્રો છે અત્યારે લઈ શકે છે. જેથી સરળ થકી મિત્રો ખેડૂતો છે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો હાલ કઈ રીતે ખેડૂત મિત્રો છે અરજી કરી શકે છે, નોંધણી કરી શકે છે? તો ખાસ કરીને મિત્રો ખેડૂત મિત્રો છે ગામમાં ગ્રામ પંચાયત ખાતે ઈ આધાર કેન્દ્ર પર જઈને VCE મારફતે ખાસ કરીને અરજી કરી શકે છે. ખેડૂત ખાતેદાર પોતાની જાતે પણ ઓફિશિયલી વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર છે મિત્રો ખાસ કરીને રજિસ્ટર કરાવી શકે છે, નામ નોંધાવી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રહેશે તો આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર, જમીન સર્વે નંબર છે, 7, 12 અને 8 એની નકલો છે. આ અંતર્ગત મિત્રો જો વાત રહી થોડીક વધુ વિગતો તમને જણાવી તો ખેડૂત નોંધણી કરવી ફરજિયાત કેમ બની છે તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો આગામી હપ્તો ખેડૂતો માટે હાલ ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જો આપ આગામી હપ્તાનો લાભ લેવા માંગો છો તો ખાસ કરીને તમારે ખેડૂત નોંધણી કરવી અત્યારે આવશ્યક બનશે, અન્યથા તમને આગામી હપ્તો મળવાનો બંધ થઈ જશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે 25 નવેમ્બરથી લઈને 31 માર્ચ 2025 સુધીમાં ખેડૂત નોંધણી છે એ મિત્રો કરાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયા વધુ સુવિધાયુક્ત બનાવી છે. એ માટે સિગ્નલ ઓનલાઈન પોર્ટલ CGRFનો પ્રારંભ કર્યો છે. અત્યાર સુધી વીજ ગ્રાહકો CGRFમાં પત્ર, ઈમેલ આઈડી દ્વારા કે પછી રૂબરૂ આવીને ફરિયાદ નોંધાવી શકતા હતા, પરંતુ હવે આ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. તો હાલ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારી વીજ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ માટે
ફોરમમાં હવે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં રેશનિંગનું અનાજ હવે વધુ લોકોને મળી શકે એ માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે NFSAમાં કુટુંબોને સમાવવાની આવક મર્યાદામાં હાલ 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। 20,000 રૂપિયા કરવાનો નિર્ણય હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। 2023ના ઠરાવ અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક આવક 15,000 થી વધુ ધરાવતા હોય તો તેવા કુટુંબોની વાર્ષિક આવક 1,80,000 થી વધુ હોય તો તેઓને NFSAમાં સમાવેશ કરવામાં ન આવતો હતો, પરંતુ હવે તેમની મર્યાદા સરકારે વધારી છે। કુટુંબના કોઈપણ સભ્યની માસિક આવક 20,000 થી વધુ હોય અને કુટુંબની વાર્ષિક આવક 2,40,000 થી વધુ હોય તો તેઓને ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ મળશે। શહેરી વિસ્તાર માટે મર્યાદા માસિક 15,000 અને કુટુંબોની વાર્ષિક 1,80,000 રૂપિયાથી ઓછી હોય તેમને પણ આવરી લેતા હતા, પરંતુ હવે ખાસ કરીને મિત્રો આ અત્યારે વધારવામાં આવ્યું છે। 20,000 થી ઓછી હોવી જોઈએ અને કુટુંબોની વાર્ષિક આવક 2,00,000 રૂપિયા 40,000 થી ઓછી હોય તો તેવા રાશન કાર્ડ ધારકોને હવે ખાસ કરીને રાશનિંગનું અનાજ છે મિત્રો મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો। ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો। આ વર્ષે કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોના દેવા ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરવામાં આવે તેવી હાલ ખેડૂતો ખાસ કરીને માંગ કરી રહ્યા છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નથી થયા? જ્યારે આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં બન્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે પણ હાલ ખાસ કરીને ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા, તો આપણા ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નથી થયા? શું મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? એ મને તમે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને LPG ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। આ યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામનો સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। કેન્દ્ર સરકાર દ્વારા હાલ એટલે કે મોદી સરકાર દ્વારા ફરી એકવાર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે PMUYના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે આ સબસિડી 31/5/2025 સુધી મળશે, એટલે કે મિત્રો થોડા જ મહિના બાકી છે। એટલે કે ઉજ્જવલા યોજના લાભાર્થીઓ માટે ખાસ કરીને હવે મિત્રો 300 રૂપિયા હવે આગામી થોડા મહિના સુધી તો મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય। સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન પણ મળે છે। સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માટે હાલ તમારે ખેડૂત મિત્રો છો તો ખાસ કરીને થોડુંક રોકાણ કરવું પડશે, થોડીક રકમ છે મિત્રો તમારે રોકવી પડશે। આ રકમ છે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે। આ પછી તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ તમને 36,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો હાલ તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે, પોતાનું નામ નોંધાવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર। લર્નિંગ લાયસન્સ મેળવવું અત્યારે સરળ થયું છે। ગુજરાતની RTO સિસ્ટમમાં સુધારો કરાયો છે। હવે 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડતા લર્નિંગ લાયસન્સ મળી જશે। અગાઉ 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે લર્નિંગ લાયસન્સ મળતું હતું। ખાસ કરીને મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। લર્નિંગ લાયસન્સમાં સ્ટાન્ડર્ડમાં હાલ સુધારો થવાથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। ખાસ કરીને મિત્રો હવે તમારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો તમને ખાસ કરીને લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળી જશે। તો વાહન ચાલકો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખુશ ખબર આવી રહી છે। ધોરણ 10 અને 12ના
બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આગામી સત્ર એટલે કે 2025 અને 26ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વખત હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો જે શ્રેષ્ઠ સ્કોર હશે, અંતિમ સ્કોર હશે, અત્યારે ખાસ કરીને ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં ખાસ કરીને એક ઇન્ટરવ્યૂમાં પણ તેમણે કહ્યું હતું કે આ ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તેમની પાસે પરીક્ષા આપવામાં હાલ મિત્રો ખાસ કરીને ભાગ લેવાનો વિકલ્પ રહે. કારણ કે મિત્રો હવે આગામી બોર્ડની પરીક્ષા એટલે કે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા છે મિત્રો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં એટલે કે મિત્રો 25 ફેબ્રુઆરીના રોજ અથવા તો 27 ફેબ્રુઆરીના રોજ મિત્રો ખાસ કરીને વિદ્યાર્થીઓની પરીક્ષા છે એમનો મિત્રો પ્રારંભ થશે. તો હાલ મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર ગણી શકાય, કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ પાસે 2 વખત પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે. અને મિત્રો જે શ્રેષ્ઠ સ્કોર હશે એટલે કે જે સારો સ્કોર હશે અંતિમ ગણવામાં આવશે. તો હાલ મિત્રો વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી રહી છે. ગુજરાત બોર્ડ દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને ગરીબ પરિવારની દીકરીઓના બેંક ખાતામાં જમા થશે 12,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓ માટે હાલ કલ્યાણ માટે હાલ ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે. તેમનું એક મુખ્ય ઉદાહરણ છે કુંવરબાઈ મામેરુ યોજના. આ યોજના હેતુ ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પરિણીત પુત્રીઓને તેમના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે, જેનાથી તેને લગ્ન પછી તાત્કાલિક લાભ મળે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે, લાભ શું છે? કુંવરબાઈનું મામેરુ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જાતિ ST અને અન્ય આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ છે એમને મળશે. અને દરેક લાભાર્થીઓને 12,000 રૂપિયાની રકમ છે એ મિત્રો DBTના માધ્યમથી સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંતર્ગત મિત્રો લગ્ન પહેલાં રાશિચક્ર એવું હતું કે 1 એપ્રિલ 2021 પહેલાં જે લગ્ન માટે દીકરીઓ ખાસ કરીને લગ્ન કરતા તો તેમને 10,000 રૂપિયા મળતા. અને ત્યારબાદ મિત્રો હાલ કેન્દ્ર સરકારે આ યોજનામાં સુધારો કર્યો છે. હવે 12,000 રૂપિયાની સહાય છે એ મિત્રો મળે છે. એપ્લિકેશન અંતર્ગત મિત્રો ખાસ કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. સમાજ કલ્યાણ પોર્ટલ ગુજરાતનું જે મિત્રો ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પણ મિત્રો ખાસ કરીને તમે છે એ મિત્રો ઓનલાઈન રજીસ્ટર કરાવી શકો છો. લાભાર્થી ગુજરાત ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ તો યોજનાનો લાભ મેળવવા માટે ખાસ કરીને મિત્રો માપદંડો કયા છે તો લાભાર્થી ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ. અરજદારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. દરેક પરિવારની 2 પુખ્ત દીકરીઓને જ આ યોજનાનો લાભ મળે છે. તેમજ પૂર્ણ લગ્ન અથવા તો વિધવા પૂર્ણ લગ્નના કિસ્સામાં લાભ આપવામાં આવે છે. દીકરીઓના લગ્નના 2 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત રહેશે. આ સાથે મિત્રો જો વાત કરી તો જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તો પુત્રી અને તેમના પિતાનું આધાર કાર્ડ, દીકરીનું જન્મ પ્રમાણપત્ર અને શાળાનું LC, પુત્રીના પિતા અને વાલીનું જે આવક પ્રમાણપત્ર છે, દીકરીનું રહેઠાણનું પ્રમાણપત્ર, દીકરીના બેંક ખાતાની જે વિગતો છે એ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, પુત્રી અને વરના સંયુક્ત ફોટા છે, પુત્રીના પિતા અને વાલીની સ્વઘોષણાનું અરજી પ્રમાણપત્ર છે. આ તમામ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમે છે ત્યારે ઓનલાઈન રજીસ્ટર કરાવી શકો છો. કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત મિત્રો તમે છે એ દીકરીના ખાસ કરીને મિત્રો લગ્ન બાદ આ યોજનામાં લાભ લઈ શકો છો. તો હાલ સરકાર તમને 12,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગરીબોને મળશે આવાસ અને સર્વેની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં ઘર વિહોણ લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. વર્ષ 2024-25થી અને 28-29 દરમિયાન એટલે કે આગામી 5 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાની અમલવારી થઈ ગઈ છે. સંદર્ભે ગ્રામ પંચાયત અને ગામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. વિકાસ કમિશનને તમામ CEOને PM આવાસ યોજનામાં ગ્રામીણ પ્લસની યાદીમાં સર્વે કરવા માટે હાલ દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેચરોની નોંધણી પણ હાલ કરવામાં આવી છે. તો હાલ મિત્રો ગરીબોને પોતાનું ઘર બનાવવાનું સપનું છે ત્યારે સાકાર થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે પોતાનું ઘર બનાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફીને લઈને અંતિમ નિર્ણય 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે કે શું? હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં ચર્ચિત વિષય છે. કારણ કે મિત્રો હાલ અત્યારે તેલંગાણાની સરકારે તો ખેડૂતોની લોન માફ કરી છે. CM રેવંત રેડ્ડીએ લોન માફીની જાહેરાત કરી હતી. એ અંતર્ગત
11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના લોન છે મિત્રો. હાલ તેલંગાણાની સરકારે 15મી ઓક્ટોબરના રોજ સંપૂર્ણ દેવા માફ કર્યા છે. સાથે ઝારખંડની સરકારે પણ 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે. આ વખતે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે અને પાકો છે એ પણ નિષ્ફળ ગયા છે. મગફળીના પાકો પણ હાલ નિષ્ફળ ગયા છે. કપાસમાં પણ રોગ આવી ગયો છે અને ખેડૂતો દેવાદાર બની ગયા છે. તો મિત્રો તે તમારું શું કહેવું છે કે ગુજરાતના ખેડૂત મિત્રો છે એમના મિત્રો હાલ 1 અથવા તો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ. સંપૂર્ણ દેવા માફ ન થાય તો ચાલશે, પરંતુ 1 થી 2 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ થાય તો પણ ગુજરાતના 90% સુધીના ખેડૂત મિત્રો છે ત્યારે દેવામાંથી રાહત મેળવી શકે છે, મુક્ત થઈ શકે છે. હાલ તો ખાસ કરીને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું વીજ બિલ માફ થશે, કારણ કે મિત્રો હવે વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાલ સરકારે ખેડૂતોને સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલ લેણા છે માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભા 2024-25માં હાલ બજેટ દરમિયાન આ જાહેરાત તો કરી હતી ને હાલ કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયા બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. જો મિત્રો હાલ અત્યારે એવા સમાચાર છે કે વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં આવી રહી છે, તો એમને લઈને ખાસ કરીને ચૂંટણીનો ઢંઢેરો છે એ અત્યારે અન્ય પક્ષોવાળા છે મિત્રો અત્યારે જાહેર કરી રહ્યા છે. તો ખેડૂતોના હિતને લઈને ખેડૂતોના વીજ બિલ લેણા છે માફ કરવામાં આવે એવી પણ હાલ અત્યારે જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. મોદી સરકારની કૃષિ માટે 6 પ્રાથમિકતાઓ છે. તેમના ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવા, ઉત્પાદનના વ્યાજબી ભાવ પૂરા પાડવા, કુદરતી આફતોમાં પર્યાપ્ત રાહત ભંડોળ પૂરું પાડવું, કૃષિ વૈશ્વિકરણ અને મિત્રો મૂલ્ય અધ્વાસ અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. સરકાર કૃષિ માટે રોડમેપ તૈયાર કરી રહી છે અને કામ પણ કરી રહી છે, એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે. પોષણક્ષમ ભાવ ખાતર મળતું રહેશે. કૃષિ મંત્રીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં યુરિયાની 1 થેલી આપે છે. ખાસ કરીને સરકારે ખેડૂતોને અપાતી 50 કિલોની ડીએપી બેગની કિંમતોમાં હજુ સુધી વધારો થવા દીધો નથી. એટલે કે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને દેશમાં ખેડૂતોની ખાતરી આપવા માટે હાલ પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેમના ઉપર અમલ કરી રહી છે. તો મિત્રો હાલ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ એવું કહ્યું હતું કે હાલ અત્યારે જ્યારથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ખાસ કરીને ભારત દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી હાલ કૃષિ ક્ષેત્રમાં હાલ હંમેશા ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને સસ્તા દરે ખાતર મળતું રહેશે. તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ડીએપી ખાતરના ભાવમાં હજુ કોઈ વધારો થશે નહીં અને થવા પણ નહીં દે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે ગાય દીઠ 10,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં જ્યારે લોકડાઉન લાગ્યું હતું, આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ ચાલુ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં મિત્રો ગરીબ લોકો માટે અનાજ પૂરું પાડવા માટે ગરીબ અન્ન યોજના છે, પ્રધાનમંત્રી અન્ન યોજના છે. સાથે મિત્રો જે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવતો હતો. ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તા જમા કરવામાં આવતા હતા. અને સરકારે દેશી ગાય આધારિત ખેતી, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ ખેડૂત દીઠ દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા આપવાનું પણ નક્કી કર્યું હતું. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ખેડૂતો પોર્ટલ પર જઈને પોતે જ અરજી કરવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે, તે ક્યારે સસ્તા થવાની અપેક્ષા છે. ડુંગળીના ભાવમાં થયેલો વધારાથી સામાન્ય માણસ પરેશાન છે. હવે કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવને અંકુશ લેવા માટે બફર સ્ટોપ પર ખોલી કરવા જઈ રહી છે. સરકાર બજારમાં વિકાસની વાકેફ છે અને ડુંગળીના ભાવે સ્થિર કરવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવશે. અને ખાસ કરીને મિત્રો ગ્રાહકો બાબતે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખાદ્ય અને નાગરિક વિતરણ મંત્રાલય દ્વારા હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર છે કે હાલ મિત્રો છૂટક કિંમતમાં ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પુણે, દિલ્હી, ચંડીગઢ અને કેટલાક અન્ય બજારોમાં પણ બજાર ભાવ મિત્રો 100 રૂપિયા પ્રતિ કિલો ઉપર જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો આ વર્ષે ડુંગળીના ભાવ લાંબા સમય પછી વધ્યા છે, જ્યારે તે મોટા ભાગે સ્થિર રહ્યા હતા. ભારતમાં
સૌથી મોટા ડુંગળી ઉત્પાદક મહારાષ્ટ્રના નાસિક જથ્થાબંધ બજારમાં વેપારીઓએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિના સંપૂર્ણપણે અસ્થાયી છે અને ખેડૂત તરફથી પુરવઠાની અછતના કારણે રવિ સિઝનનો જૂનો સ્ટોક લગભગ ખતમ થઈ ગયો છે અને નવો સ્ટોક હજુ બજારમાં પહોંચવાનો બાકી છે. દેશમાં મોટા ભાગની ડુંગળી બજારોમાં અત્યારે હાલ હોલસેલ માર્કેટ 250 થી 200 રૂપિયા ટન ડુંગળી આવી રહી છે. 200 ટન ડુંગળી આવી રહી છે. ગયા વર્ષે આંકડા મિત્રો 1000 ટન હતા. માંગ અને પુરવઠા વચ્ચેની જે અસંગતતા છે જેમના કારણે ડુંગળીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો જો વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતો તેમના ખરીફ ડુંગળીના પાક જૂન અને જુલાઈ વચ્ચે વાવે છે અને ઓક્ટોબરથી લણણી કરે છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઓક્ટોબરમાં વરસાદ અને ઓક્ટોબરના અંતમાં દિવાળી આવવાના કારણે લણણીના વિલંબ થયો અને અન્ય પાક અને અંતરમાં ખરીફ અને સપ્ટેમ્બર સાથે ઓક્ટોબર વચ્ચે વાવવામાં આવ્યા છે. ડિસેમ્બર પછી લણણી કરવામાં આવશે અને મિત્રો સૌથી મહત્વની રવિ પાક અને ડિસેમ્બરથી જાન્યુઆરીમાં વાવવામાં આવશે. ત્યાર પછી માર્ચમાં છે મિત્રો ડુંગળીનું ઉત્પાદન થશે. તો હાલ ડુંગળીના ભાવ પણ વધી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં થયો છે સુધારો. 10,000 રૂપિયાનો વધારો થયો છે. તો તેમના વિશે વાત કરીએ તો વર્ષ 2019માં વહાલી દીકરી યોજના અમલમાં મુકાઈ હતી. છેલ્લા 5 વર્ષમાં યોજના હેઠળ 2 લાખથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ સાથે જ આ યોજનાનો લાભ 2025 અને 26થી મળવા લાગશે. રાજ્ય સરકારે ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000, ધોરણ 9ના પ્રવેશે 6,000 અને ધોરણ 18 વર્ષની ઉંમરે થાય તો એ અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલો મૃત્યુ થાય તો સરકાર તેમની પુત્રીને 10,000 રૂપિયા વધારાની વીમા રકમ છે મિત્રો પ્રદાન કરે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે દંપતીઓ મેળવી શકે છે જેમાં વધુમાં વધુ 3 બાળકો હોય. દંપતીના 3 બાળકો પૈકી 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આધાર કાર્ડમાં વારંવાર ફેરફાર નથી કરી શકતા. તો જાણો કઈ ડિટેલ્સ કેટલી વાર બદલી શકો છો. આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ બન્યું છે. બેંક એકાઉન્ટ ઓપન કરવાથી લઈને સરકારી યોજનામાં આધાર કાર્ડની ખાસ જરૂર પડે છે. આ સિવાય ફોટા આઈડી છે, એડ્રેસ પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. UIDAI અનુસાર આધાર કાર્ડને 10 વર્ષે અપડેટ કરવું જોઈએ. જોકે આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરવા ઈચ્છો તો તમે ઘર બેઠા પણ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. સરકારે આધાર કાર્ડની ડિટેલ ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ એટલે કે અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2024 રાખી છે. તમે પણ તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ડિટેલ છે તે સુધારા વધારા કરવા માંગો છો, નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, તો મિત્રો ખાસ કરીને જન્મ તારીખ છે એ બદલાવવા માંગો છો તો ખાસ કરીને મિત્રો તમે 14 ડિસેમ્બર સુધીમાં તમે તમારા આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો. આ અંતર્ગત જો મિત્રો વાત કરીએ તો તમે તમારા આધાર કાર્ડને જન્મ તારીખ છે તે ઓછામાં ઓછી એક વખત જ ચેન્જ કરી શકો છો. આ સિવાય નામને માત્ર 2 વાર બદલી શકો છો. મોબાઈલ નંબર અને એડ્રેસ માટે કોઈ પણ લિમિટ જાહેર કરવામાં નથી આવી. તમે જેટલી વખત ઈચ્છો તેટલી વાર તમે મોબાઈલ નંબર અને મિત્રો જે સરનામું છે એ મિત્રો ચેન્જ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર મહિલાઓ માટેની વિશેષ યોજના આવતા વર્ષે બંધ થઈ શકે છે. મહિલાઓ માર્ચ 2025 સુધીમાં સરકારી યોજનામાં રોકાણ કરી શકે છે. એટલે કે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે માત્ર 4 મહિના બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્કીમ અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સ્કીમ FD કરતાં વધુ વ્યાજ ઓફર કરે છે અને જોખમ મુક્ત છે જેને લઈને મહિલાઓ માટે આકર્ષક બનાવે છે. 2 વર્ષમાં 7.5% વ્યાજનો લાભ મળે છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ પર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે. આ વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે તો તેમને 2 વર્ષ પછી 2,32,044 રૂપિયાનું વળતર મળે છે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે નિશ્ચિત વળતર અપાય છે અને ખાસ કરીને મિત્રો કોઈ પણ હાલ જોખમ જોવા નથી મળતું. તો આ ખાતું કોણ ખોલાવી શકે છે? તો આ યોજના હેઠળ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ મહિલા પોતાનું ખાતું ખોલાવી શકે છે. જો મહિલાઓએ દીકરી હોય તો ખાસ કરીને દીકરીના નામે પણ ખાતું ખોલાવી શકો છો. બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે અથવા તો તમે કોઈ પણ પોસ્ટ ઓફિસની મારફતે પણ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. ખાતાની શરતો અને લાભ શું છે? ઓછામાં ઓછું તમારા મિત્રો 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને રોકાણની મહત્તમ રકમ છે તે 2 લાખ રૂપિયા છે. સમયગાળો 2 વર્ષ છે. કટોકટીના કિસ્સામાં ખાતા ખોલાવ્યાના 1 વર્ષ પછી તમે 40% છે એ મિત્રો રકમ તમે ખાસ કરીને ઉપાડી શકો છો. તો હાલ મહિલા સન્માન બચત પ્રમાણપત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિક બસેરા યોજનાની વિશેષતા. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખથી શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટની કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા પણ મેળવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પશુપાલન યોજના 2024 12 લાખ રૂપિયાની લોન મળશે. અરજી કઈ રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ છે, ઓનલાઈન અરજી કરવા માટે ખાસ કરીને મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જાણ્યા રહેજો. તો મિત્રો તબેલો બનાવવા માટે સરકાર આપવા જઈ રહી છે તમને 12 લાખ રૂપિયાની આર્થિક સહાય. પશુપાલન વ્યાપાર એ ભારતનું એક મહત્વનું ઉદ્યોગ છે. આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેન્કો પણ પશુપાલન ઉપર લોન આપવા જઈ રહી છે. આ અંતર્ગત મિત્રો જો તમને વાત કરીએ તો તમે કઈ રીતે અરજી કરી શકો છો, કઈ બેંક આ યોજના અંતર્ગત પશુપાલન માટે લોન આપે છે, તમે મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો ખાસ કરીને મિત્રો તમારે વિડીયોને અંત સુધી જોડવો પડશે. તો મિત્રો ખાસ કરીને જે સરકારી બેંકો છે મિત્રો ખાસ કરીને SBI બેંક છે પશુપાલન ઉપર લોન આપવા જઈ રહી છે. પશુઓના નિભાવ ખાસ કરીને મિત્રો એમની નિભાવ ખર્ચ માટે છે મિત્રો તમને સહાય આપવામાં આવે છે અને બાંધકામ બનાવવા માટે પણ હાલ તબેલો બનાવવા માટે 12 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ, મગફળી, લાલ મરચાંની આવક થઈ છે. યાર્ડમાં આજે પીળા ચણાની મકબલ આવક થઈ છે. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણા અને મગફળીના ઢગલા મોઢે આવક થઈ છે. વહેલી સવારથી જ ખેડૂત મિત્રો વાહનો લઈને લાંબી લાઈનોમાં ઊભા રહ્યા છે. ખાસ કરીને પીળા ચણાના અને ખાસ કરીને આવક થઈ છે. પીળા ચણાની 9,000 ક્વિન્ટલ આવક થઈ છે. પીળા ચણાના એક મણના ભાવ 1,085 થી લઈને 1,220 રૂપિયા સુધી બોલાયા છે. ત્યાર પછી જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી. ખાસ કરીને મિત્રો ધાણાની પણ આવક થઈ હતી. સાથે મિત્રો યાર્ડની બહાર 7 કિલોમીટર સુધી લાઈનો જોવા મળી હતી વાહનોની. યાર્ડમાં મિત્રો 1100થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. યાર્ડમાં ચણા અને ધાણાની આવક થતાં પાકોના ઉતારા પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણાની પણ ખાસ કરીને મિત્રો 9,000 ક્વિન્ટલ આવક થઈ. સાથે સાથે મિત્રો તેમના ભાવ સારા મળ્યા છે અને ચણાની પણ ખાસ કરીને વધુ આવક થઈ હતી. ચણાના ખેડૂતોને સારા ભાવ મળ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.